હું તો વાત કરતો તો દારૂની. નાની એવડી દીકરી 8 વર્ષની, જૂનો જમાનો, બાપને દારૂનું વ્યસન, મજૂરી કરે, જે આવે દારૂ લઈ આવે, પી જાય. દીકરીને પણ હાચવે, ખવરાવે, પીવરાવે. પણ એક સમય એવો આવ્યો કે મજૂરી ન મળે. મજૂરી ન મળી તો દારૂ કેમ મળે? અને દારૂ એટલો બધો વ્યસની આ કે એની નાડે નાડ તૂટે દારૂ વગર. પથારીમાં પડ્યો બીમાર થયો, રાડ્યું નાખે, દારૂ દારૂ. 7 વર્ષની દીકરી પોતાના બાપની પાંગત ઉપર બેહી, બાજુમાં બેહી, બાપુજી શું થાય તમને? બેટા કાંઈ નહીં. નાના મને કયો શું થાય? બેટા દારૂનું વ્યસન છે ને, કેટલાય દિવસથી મળ્યો નથી ને, એટલે શરીરમાં પીડા બહુ થાય છે, મારી નસું તૂટે છે. એવું? 7-8 વર્ષની દીકરી, જેને કઈ ખબર પડતી નથી, ઘરમાં પૈસા નથી. હાંજના ટાણે એક સોનીની દુકાને મહાજન કાકાને ત્યાં ગઈ. વડીલ હતા, પોતાના પગની ઝાંઝરી કાઢી. આ દીકરી છે, પોતાના પગની ઝાંઝરી કાઢી. ઓલા મહાજન કાકાને આપતા આપતા કીધું, કાકા મને આના પૈસા જોઈશે. એટલે કાકાએ ઝાંઝરી લઈને પૈસા તો આપ્યા, પણ માથે હાથ મૂકીને કીધું, બેટા તારે તારી ઝાંઝરી વેચવાનો સમય કેમ આવ્યો? તારે ઝાંઝરી વેચવી પડે? કાકા મારા બાપુને દારૂનું વ્યસન છે, ઘણા દિવસથી એને દારૂ મળ્યો નથી, બહુ દુઃખી થાય છે. મારા બાપુજીની માટે દારૂ લેવા માટે હું મારી ઝાંઝરી વેચું છું. અને એ વખતે ઓલો મહાજન કાકો, હોની કાકો ધ્રુજી ગયો. ઓહો! પણ એટલું એને કીધું, દીકરી બેટા આ તારા બાપુના કારણે તારે તારી ઝાંઝરી વેચવી પડે છે, પણ તારો બાપ જો સુધરો નહીં અને દારૂ નહીં છોડે ને, એટલું યાદ રાખજે, એક દિવસ તારે તારી આબરૂ વેચવી પડશે. બાળકી છે, મોબાઈલનો યુગ આવ્યો નથી, એને ખબર નથી પડતી આબરૂ એટલે હું. દારૂની બોટલ લઈને ફડાકમાં હંગરી અને ઓલી દીકરી હાંજનું ટાણું ઘરે આવી, પાપાને બેઠા કર્યા અને કીધું, બાપુ હું તમારા માટે તો લઈ આવી. ગ્લાસમાં નાખીને એના બાપુને દારૂ પાયો. અને એ વખતે દારૂ પીધા પછી ઓલાને થોડીક આમ ભાન જેવું આવ્યું, એટલે એને કીધું કે આ દીકરી ક્યાંથી દારૂ લાવી છે, એની આગળ તો કઈ છે નહીં. એટલે માથે હાથ મૂકીને કીધું, બેટા તારી આગળ પૈસા હતા? કે ના બાપુ પૈસા નહોતા. નિર્દોષ બાળકી, તો તું દારૂ ક્યાંથી લાવી? અને ત્યારે એને કીધું, બાપુ તમે મને ઝાંઝરી લઈ દીધી હતી ને, એ મેં વેચી દીધી. પણ બાપુ મને એક વાત નો સમજાણી, હું જે મહાજન કાકાને ત્યાં ઝાંઝરી વેચવા ગઈ ને, ત્યારે કાકાએ મને પૂછ્યું ત્યાં શા માટે લઈ જા છો? ત્યારે મેં કીધું મારા બાપુને દારૂનું વ્યસન છે ને એટલા માટે. કાકાએ એવું કીધું, બાપુ કે તારા બાપ જો દારૂ નહીં છોડે ને તો બેટા એટલું યાદ રાખજે, એક વખત તારે તારી આબરૂ વેચવી પડશે. બાપુ બાપુ આબરૂ એટલે શું કહેવાય? હે, આબરૂ એટલે શું કહેવાય? ગમે એમ તો બાપ છે ને અંદરથી જાગી ગયો, ધ્રુજી ગયો. કેવું આટલી હદે હલકું?
કે મારા માટે મારી દીકરીને ઝાંઝરી વેચવી પડે? એ કાચની જે દારૂની બોટલ હતી ને એને ફળિયામાં ઘા કરી દીધો અને છોકરીના માથે હાથ મૂકીને એને પ્રતિજ્ઞા કીધી કે બેટા, આજથી આ તારો બાપ દારૂ છોડે છે. મારી વિનંતી છે આ સભ્ય સમાજને, આ સમજદાર સમાજને, આજ તો ફેશન થઈ ગઈ છે. તમે નથી પીતા એટલે પાણી પીએ છીએ, એમને નથી જીવતા, પીએ છીએ. ભાઈ તું પીછો ને એ બહુ ખરાબ છે, ડોળું છે, ગંધારું છે, અમે પીએ છીએ. હા, સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ કીધું તમે નથી પીતા એટલે પીવું છું, ઉપરવાળા પરમાત્માએ આપેલું અમૃત જેવું પાણી પીવું છું, આવા ડોળા નથી પીતા અમે યાર.